જે પ્રમાણે આપણે નક્કી કર્યું હતું એ પ્રમાણે ગિરી પ્રવચન અને સર્મન ઓન ધ માઉન્ટ એ વિષય ઉપર જ્યારે આપણે સિરીઝ શરૂ કરી હતી 2 અઠવાડિયા પહેલાં, અને એનું જસ્ટ ઇન્ટ્રોડક્શન આપણે જોયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે આપણે માટે ત્યાં આગળ એક માર્ગ મૂક્યો છે, આપણે માટે જે આત્મિક ધોરણ મૂક્યું છે, એના વિશે આપણે મનન કરતા હતા. અને એ પણ આપણે જોયું હતું કે આ ગિરી પ્રવચન એ રેલેવન્ટ છે, એટલે કે પ્રસ્તુત છે એટલું જ નહીં, પરંતુ એ પ્રેક્ટિકલ છે. ઘણી બધી વખતે આ વચનો જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે આટલા ઊંચા ધોરણને આપણે પહોંચી શકીએ. મૂસાના નિયમશાસ્ત્રમાં જે ધોરણ આપવામાં આવ્યું, ઈશ્વર પિતા દ્વારા મૂસા દ્વારા આપવામાં આવ્યું ઇસરાયેલ પુત્રોને માટે, અને એ ધોરણ કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ડગલું આગળનું ધોરણ આપણે માટે એના બાળકો તરીકે રજૂ કરે છે. અને મેં એ કહ્યું જ હતું કે પવિત્ર આત્મા જ્યાં સુધી તમારા ને મારા જીવનમાં આવીને વાસો કરે નહીં ત્યાં સુધી આપણે આ ધોરણને પહોંચી શકતા નથી. બીજા શબ્દોમાં જે ધોરણની વાત ત્યાં આગળ કરવામાં આવી છે એ માનવીય સામર્થ્યની અંદર એ શક્ય છે નહીં, પરંતુ કેવળ પવિત્ર આત્માની સહાય વડે, પ્રભુના આત્માના પરાક્રમથી ઈશ્વર આપણને કૃપા આપે તો જ આ વચનોને આપણા જીવનમાં આપણે અમલમાં મૂકેલા જોઈ શકીએ. અને આ વચનો અને ધન્યતાઓ જે આજે જોવાના છીએ, 2 ધન્યતાઓ વિશે આપણે જોવાના છીએ, એ આપણા જીવનને નવી ઊંચાઈઓ તરફ લઈ જશે. જે સર્મન ઓન ધ માઉન્ટ છે અને મેં 7 વિભાગોમાં વહેંચ્યું હતું, એનું આપણે પ્રિવ્યૂ જોયું ફર્સ્ટ સર્મનની અંદર. અને ગયા વખતે બાળકોને અનુરૂપ જે ધન્યતાઓ છે એનો થોડો ઘણો અંશ આપણે જોવાની કોશિશ કરી હતી, અને આજે આપણે હવે આગળ એની અંદર વધવા માગીએ છીએ. અને જે પહેલો જે સેક્શન જે આપણે ગઈ વખતે જોયું હતું કે માતીની સુવાર્તા અને તેનો 5મો અધ્યાય અને તેની 1 થી 12 કલમો સુધી જે સેક્શન આપવામાં આવ્યું છે એને આપણે ક્રિશ્ચિયન્સ કેરેક્ટર એવું નામ આપ્યું હતું, અથવા તો કિંગડમ કેરેક્ટર. ગુજરાતી ભાષાની અંદર ત્યાં આગળ ધન્ય ધન્ય એવો શબ્દ લખ્યો છે, રાઈટ? ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે બી એટીટ્યુડ્સ. અને આ જે ગ્રીક ભાષાની અંદર, મૂળ ભાષાની અંદર જે નવો કરાર લખવામાં આવ્યો એની અંદર જ્યાં જ્યાં આ ધન્ય શબ્દ વાપરવામાં આવ્યો છે એના માટેનો જે શબ્દ છે એ છે મેકારિયોસ. અને એ મેકારિયોસનો જો લિટરલ અર્થ કરવામાં આવે તો એ ખુશી અથવા તો સુખી હોવું તે છે. અને ઘણા બધા ટ્રાન્સલેશન્સની અંદર મોટે ભાગે આપણે તે એને માટે જે શબ્દ વાપરવામાં આવે છે કે બ્લેસેડ ઇઝ ધ પર્સન, બ્લેસેડ. અને આ જે ધન્યતાઓ અહીં આગળ 1 થી 12 કલમમાં આપવામાં આવી છે, એમાંની જે 4 જે ધન્યતાઓ છે એ આપણા ઈશ્વર સાથેના સંબંધને લાગે વળગે છે ત્યાં સુધી એ સંકળાયેલી છે. The first 4 beatitudes are related with our relationship with God, and the other 4 are concerning our relationship with man. એમાં 2 વિભાગ આપવામાં આવ્યા છે. કેટલીક ધન્યતાઓ એવી છે કે જે આપણા મનુષ્ય સાથેના, એકબીજા સાથેના સંબંધમાં એને આપણે લાગુ પડી શકીએ છીએ. અને જ્યારે આ ધન્યતાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે હંમેશા 3 રીતે એને જોવામાં આવે છે. There are 3 aspects of every beatitude: the people described, the qualities commanded, and blessings promised. કયા લોકો વિશે આ ધન્યતામાં વાત કરવામાં આવી છે? ઘણી વખતે આપણે એવું માનીએ છીએ કે આ જે ધન્યતા આપવામાં આવી છે એ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને માટે છે. બીજા શબ્દમાં જો સમજાવવું હોય તો એમ કહું કે મારામાં આ એક પહેલી ધન્યતા છે, અને અર્પિતભાઈનામાં બીજી છે, અને ત્રીજી ધન્યતા કેનીભાઈમાં છે, અને ચોથી ધન્યતા અરવિંદભાઈમાં છે. લાઈક દેટ ઇફ યુ ટ્રાય ટુ કેટેગરાઇઝ લાઈક દેટ, તો એ રીતે આપણે અહીંયા આગળ એ ધન્યતાને લઈ શકતા નથી. આ અલગ અલગ વ્યક્તિઓને માટે આપવામાં આવેલી અલગ અલગ ધન્યતાઓ નથી, પરંતુ એ દરેક ખ્રિસ્તી વ્યક્તિને માટે એ ત્યાં આગળ લખવામાં આવી છે. દેટ મીન્સ કે આ જે 8 ધન્યતાઓ એ આપવામાં આવી છે એ આપણામાંના પ્રત્યેક ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિને માટે એ લાગુ પડે છે. એવું નથી કે એક ધન્યતા મને લાગુ પડે અને બીજી ધન્યતા બીજાને લાગુ પડે. જેમ કે પવિત્ર આત્માનું ફળ, એ પણ આપણે જોઈએ છીએ કે પવિત્ર આત્માનું જે ફળ છે એને આપણે 9 વિભાગોમાં વહેંચીએ છીએ. એક જ ફળ છે, જેમ ઓરેન્જની અંદર બધી પેશીઓ હોય છે, સ્લાઇસીસ હોય છે,
એવી રીતે આપણે કહીએ છીએ કે આ જે પવિત્ર આત્માનું ફળ છે એના 9 જે આસ્પેક્ટ અથવા તો 9 સદગુણો એ આપણા જીવનમાં હોવા જોઈએ. અને જ્યારે આપણે એવું કહીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે ઇટ ઇઝ અ કમ્પ્લીટ ટોટલ ફ્રૂટ. ઇટ ઇઝ નોટ એ ઇન્ડિવિજ્યુઅલ આસ્પેક્ટ કે મને એક ફળમાં પ્રભુએ વૃદ્ધિ આપી અને બીજા વ્યક્તિને બીજા ફળમાં. એવું જ આ ધન્યતાઓ વિશે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે એ છે કે આ જે લાક્ષણિકતાઓ અથવા તો જે કેરેક્ટરિસ્ટિક્સ છે જે આપણા માટે ત્યાં આગળ કહેવામાં આવી છે, ક્વોલિટીઝ જેની જરૂરિયાત છે, એ દરેક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં દેખાવાની જરૂર છે. અહીં આગળ જે પહેલી બાબત આપણે જોઈએ કે કયા લોકો વિશે વાત કરવામાં આવી છે, એ તમારે ને મારા માટે એ કહેવામાં આવ્યું છે. ઇટ અપ્લાઇઝ ટુ એવરી ક્રિશ્ચિયન પર્સન. All 8 beatitudes are actually the qualities that God is looking into life of every Christian believer. Now the second question is that what are the qualities that are described by the Lord Jesus Christ? Every quality or characteristic has got some blessing associated with it. અને જે બીજી બાબત આપણે જોવી જોઈએ તો કે કયા લક્ષણ વિશે કહેવામાં આવ્યું છે, કયા ગુણ વિશે કહેવામાં આવ્યું છે. અહીં આગળ જે ગરીબાઈ અને ભૂખ વિશે જે વર્ણન કરવામાં આવ્યું છે એ આત્મિક સ્થિતિ દર્શાવે છે. આપણે પહેલાં જ જોયું હતું કે દેવનું રાજ્ય એ ભૌતિક રાજ્ય નથી. દેવનું રાજ્ય એ કેનેડા કે ભારત કે અમેરિકાના જેવું પોલિટિકલ કિંગડમ નથી. ઇટ ઇઝ ધ કિંગડમ ઓફ ગોડ. ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ કિંગડમ. ઇટ ઇઝ અ કિંગડમ ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માનું એ રાજ્ય છે. અને એટલા માટે પવિત્ર આત્માનું રાજ્ય હોવાને કારણે જે લક્ષણો ત્યાં બતાવવામાં આવ્યા છે they are all related with our spiritual lives. એ લક્ષણો આત્મિક લક્ષણો છે. ભૌતિક લક્ષણો વિશે ત્યાં વાત કરવામાં આવી નથી. અને કન્ફ્યુઝન એટલા માટે ઊભું થાય છે કે માથીની સુવાર્તામાં લખ્યું છે કે આત્મામાં જેઓ રાખ છે, બ્લેસેડ આર ધ પુઅર ઇન સ્પિરિટ. અને પછી લુકની સુવાર્તાની અંદર પણ આ ધન્યતાઓ વિશે ત્યાં વાત કરવામાં આવી છે. અને ત્યાં આગળ લુક જે ડિસ્ક્રિપ્શન આપે છે એમાં એવું એણે લખ્યું કે જેઓ ગરીબ છે તેઓને ધન્ય છે. રાઈટ, એવું લખવામાં આવ્યું છે. જેઓ ભૂખ્યા છે તેઓને ધન્ય છે કેમ કે તેઓ ધરાશે. અહીં આગળ માતીની સુવાર્તામાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે એ દેવના રાજ્યને લગતી બાબતો એ જણાવે છે. બહુ સ્પષ્ટ રીતે એ લખે છે. અને એ જે બાબત છે એ આત્મિક બાબત છે. દેવનું રાજ્ય આત્મિક છે અને એટલા માટે જે લક્ષણો ત્યાં આપણે માટે બતાવવામાં આવ્યા છે એ પણ આત્મિક છે. અને જે ત્રીજો જે ભાગ છે દરેક ધન્યતાનો, બ્લેસિંગ્સ પ્રોમિસ્ડ. ઇફ યુ ડુ સર્ટન થિંગ્સ યુ વિલ બી બ્લેસ્ડ ઇન સમ વે ઓર ધી અધર. આ જે 8 ધન્યતાઓ આપણે ડિટેલમાં જોવાના છીએ એની અંદર એ આશીર્વાદનું વચન આપવામાં આવેલું છે. રાઈટ, એટલે કે કયા લોકોની વાત કરવામાં આવી છે? આપણા બધાને માટે. કયા લક્ષણો વિશે કહેવામાં આવ્યું છે? આ 8 કલમોની અંદર આપણે 8 બાબતો જોવાના છે આગામી દિવસોમાં. અને એ બાબતો જો આપણા જીવનમાં છે તો ઈશ્વર આપણને આશીર્વાદનું વચન આપે છે. અને એ જે ધન્યતાઓ છે એના વિશે આપણે જોવાના છે. પ્રભુના એક સેવક એ પ્રમાણે કહે છે કે there is a close connection between holiness and happiness. મારા સર્વરનું જે ટાઇટલ છે ઇટ ઇઝ ગોડ્સ હાઈવે ટુ હેપીનેસ, એવું મેં ટાઇટલ આપ્યું છે. રાઈટ, ઇટ્સ અ ગોડ્સ હાઈવે. એ તો પ્રભુ દ્વારા આપણે માટે જે સુખનો જે રાજમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે એના વિશે આ 8 ધન્યતાઓની અંદર વાત કરવામાં આવી છે. અને પવિત્રતા અને સુખ અથવા તો ખુશી વચ્ચે સીધો સંબંધ છે. Let me tell you a little difference. If you are talking about only happiness, happiness is a feeling. આપણે બધા જ એગ્રી થઈશું, રાઈટ? We feel happy at times. Sometimes we don't feel happy. We feel sad. એનું કારણ શું હોય છે કે આપણી જે ખુશી છે એ સંજોગો ઉપર આધારિત હોય છે. If you get a good job, you are very, very happy. I'm sure everyone will be happy. If you get a promotion, like today what our sisters have shared with us, they are very happy because they got something in their lives. અને એ જે હેપીનેસ છે it has something to do with outward circumstances that are around us. આપણી આસપાસ જે પ્રસંગો બને છે, આપણા કુટુંબમાં જે પ્રસંગ બને છે, આપણા જીવનમાં જે પ્રસંગો બને છે એ જો બધા સારા હોય, અનુકૂળ હોય તો we feel very happy about it and we'll sing praises to God. But remember, you have gone to a doctor and the report card comes and something is not right. Doctor tells you something very serious about your health. Then I'm sure nobody would feel happy about it, right? If you lose your loved one, આપણા કુટુંબીજનનું મરણ થાય
તો એ આપણા માટે આનંદનો પ્રસંગ હોતો નથી. વી ઓલ ફીલ સેડ અબાઉટ ઇટ. સો વેન ધ સર્કમસ્ટાન્સીસ અરાઉન્ડ અસ આર ડિટરમાઇનિંગ વેધર વી આર હેપી ઓર નોટ. પણ અહીં આગળ જે પ્રભુ જે સુખની અથવા તો ખુશીની જે વાત કરી રહ્યા છે, ધન્યતાની વાત કરી છે, એ બહુ જ ઈશ્વરના વ્યૂ પોઈન્ટથી છે. ઇટ ઇઝ ધ આસ્પેક્ટ ઓફ ગોડ્સ બ્લેસેડનેસ. ઈશ્વર આપણને કેવી રીતે આશીર્વાદિત ગણે છે. હાઉ ડઝ ગોડ થિંક્સ ઓફ અસ એઝ બ્લેસ્ડ. એટલે એ જે છે ધન્યતા જે આપણે કહીએ છીએ એ આઉટવર્ડ સર્કમસ્ટાન્સીસ, બાહ્ય સંજોગો પર આધારિત નથી, પણ એ ઈશ્વર તરફથી આપણને મળે છે. અને એ જે આશીર્વાદ છે આપણને દરેક ધન્યતાના બીજા ભાગની અંદર આપણને જોવા મળે છે. અને આશીષ હંમેશા બે પ્રકારના આશીષ વિશે વાત કરવામાં આવે છે. પહેલો આશીષ તો કે છે કે આકાશનું રાજ્ય. ધ ફર્સ્ટ બ્લેસિંગ ઇઝ પ્રોમિસ ટુ એવરી ક્રિશ્ચિયન ઇફ હી હેઝ ધોઝ ક્વોલિટીઝ ઇન હિઝ લાઈફ ઇઝ ધ કિંગડમ ઓફ હેવન ઓર ગોડ્સ કિંગડમ. અને પછી બીજું જે વચન આપવામાં આવ્યું છે પૃથ્વીનું વતન, ત્યાં લખવામાં આવ્યું છે પૃથ્વીનું વતન. અને એ સિવાય પણ ઘણા બધા ધન્યતાઓ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. કોઈ પણ રાજ્યના નાગરિકો તરીકે આપણે નાગરિકોને બે બાબતોથી હંમેશા ઓળખીએ છીએ. એઝ અ કેનેડિયન સિટીઝન ઓર એઝ એન ઇન્ડિયન સિટીઝન વી હેવ ગોટ સર્ટન પ્રિવિલેજીસ, રાઈટ. આપણને કેટલાક લાભ આપવામાં આવે છે, તો આપણને કેટલાક અધિકારો પ્રાપ્ત થાય છે. It's a simple thing. But every privilege also comes with a responsibility. Right? આપણે જ્યારે કોઈ દેશના નાગરિક બનીએ છીએ ત્યારે એ આપણને કેટલાક અધિકારો મળે છે, આપણને કેટલાક લાભો પ્રાપ્ત થાય છે એ સિટીઝનશીપ મેળવવાને કારણે. પણ કેનેડિયન સિટીઝન તરીકે કે કોઈ પણ દેશના સિટીઝન તરીકે આપણી કેટલીક ફરજો પણ છે. વી આર એક્સપેક્ટેડ ટુ અબાઇડ બાય ધ લો, રાઈટ. અને અહીં આગળ આપણે જોઈએ તો ઈશ્વરના રાજ્યની અંદર જ્યારે તમને મને પ્રભુએ એના બાળકો બનાવ્યા છે, વી આર ઓલ ધી મેમ્બર્સ ઓફ ગોડ્સ કિંગડમ. એન્ડ સો ઇન ધીસ પેસેજ what God is doing or Jesus Christ is doing is this only, that he is describing us what are the privileges of being citizen of God's kingdom, and at the same time there are certain responsibilities also associated with it. And when both are combined, the end result is the blessing that God is promising us. અને અહીં આગળ જે આશીર્વાદની વાત કરવામાં આવી છે એ આશીર્વાદો કયા? આ જગતના, જ્યારે આપણે જગતમાં જીવીએ છીએ આપણા વર્તમાન સમયના આશીર્વાદો, કે પછી કેટલાક આશીર્વાદો એવા છે કે જે ભૂતકાળના આશીર્વાદો, ભવિષ્યકાળના આશીર્વાદો. અને જો એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ તો અહીંયા બંને પ્રકારના આશીર્વાદોની વાત કરવામાં આવી છે. There are certain blessings which are for this time when we are living on this earth that God has promised us. But there are certain blessings that are not for this time, but they are for eternity when we go and enter into the presence of God. So there are both types of blessings are promised to us. ધન્યતાઓની અંદર બંને પ્રકારના બ્લેસિંગ છે. આટલું જોયા પછી આપણે આગળ વધીશું. જે પહેલું જે ધન્યતા છે, આઈ એમ નોટ ગોઈંગ ટુ ટેક ઓલ ઓફ ધેમ ટુડે, વિલ ટેક એઝ અ ટાઈમ પરમિટ્સ અસ, પણ પ્રયત્ન કરીએ જેટલા આપણાથી પહોંચી શકાય ત્યાં સુધી. પહેલી જે ધન્યતા આપવામાં આવી છે ત્રીજી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. બ્લેસેડ આર ધ પુઅર ઇન સ્પિરિટ, ફોર ધેર્સ ઇઝ ધ કિંગડમ ઓફ હેવન. અહીં આગળ જે ગરીબાઈની વાત કરવામાં આવી છે, મેં પહેલાં જ કહ્યું કે આ આત્મિક રાજ્ય છે, દેવનું રાજ્ય એ આત્મિક રાજ્ય છે, રાઈટ. એટલે અહીંયા આગળ જે ગરીબાઈની વાત કરવામાં આવી છે એને આપણે ભૌતિક ગરીબાઈની સાથે સરખાવીશું નહીં. બટ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ટોકિંગ સમથિંગ મોર ડીપ ઇન્ટુ ઇટ. જીસસ ઇઝ નોટ ટોકિંગ અબાઉટ ફિઝિકલ પોવર્ટી, બટ હી ઇઝ ટોકિંગ અબાઉટ સ્પિરિચ્યુઅલ પોવર્ટી. આત્મિક ગરીબી અથવા તો આત્મિક રીતે રાખ હોવું એ શું છે એ જોવું હોય તો કેટલાક પ્રભુના વચનો મેં અહીંયા આગળ નોંધ્યા છે, સ્ક્રીન ઉપર લખવામાં આવ્યા છે. વિલ ટ્રાય ટુ ક્વિકલી લુક એટ ફ્યુ ઓફ ધ વર્સિસ દેટ આર લિસ્ટેડ. બાકીના પછી આપણે ક્યારેક સમય મળશે ત્યારે આપણે જોઈશું. ગીતશાસ્ત્ર 34 અને 6 ત્યાં આગળ દાઉદ રાજાએ આ પ્રમાણે ત્યાં આગળ લખ્યું છે કે આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવાએ તેને સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. અહીંયા આગળ શું લખ્યું છે કે એ દાઉદ પોતાને કંગાલ પુરુષ કહે છે. હી ઇઝ કન્સિડરિંગ હિમસેલ્ફ એઝ અ પુઅર મેન.
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દાઉદે રાજા હતો, રાઈટ. હી વોઝ અ વેલ ટુ ડુ પર્સન. હી વોઝ નોટ પુઅર. હી વોઝ નોટ એટ ઓલ ગરીબ, જેને આપણે ગરીબ કહી શકીએ એવો એ હતો નહીં. અને એ અહીંયા આગળ જ્યારે ઈશ્વરની સાથેના સંબંધમાં એ પોતાની વાત રજૂ કરે છે કે ઈશ્વરે મારા સંદર્ભમાં શું કર્યું કે જ્યારે કંગાલ પુરુષે, એટલે કે એક આત્મિક રીતે જે કંગાલ પોતાને ગણીને એણે જ્યારે પ્રભુને પોકાર કર્યો ત્યારે યહોવાએ તેનું સાંભળીને તેને છોડાવ્યો. The poor man humbly depends on God, who is both afflicted and unable to save himself, and therefore looks to God for salvation. કંગાલ પુરુષ એ દુઃખી છે અને પોતાને બચાવવાને માટે એ લાચાર છે, તેથી તારણ અથવા ઉદ્ધારને માટે એ દેવ તરફ દ્રષ્ટિ કરે છે અને એ દેવ પર આધાર રાખે છે. યશાયા પ્રબોધકના પુસ્તકમાં જે 41માં જે 17 ને 18 કલમોમાં છે ત્યાં આગળ પણ આવી જ કંઈક કંગાલી વિશે ત્યાં આગળ વાત કરવામાં આવી છે. We are going to look into that. Isaiah chapter 41 verses 17 and 18. દુઃખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ. હું ઇસ્રાયેલનો દેવ તેમને તજીશ નહીં. હું ઉજ્જડ ડુંગરો પર નાળા અને ખીણોમાં કૂવા કરીશ, ને હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના જરા કરીશ. અહીં આગળ પણ જે શબ્દ વાપરવામાં આવે છે દુઃખી અને દરિદ્રીઓ પાણી શોધે છે. ઇટ ઇઝ નોટ રિલેટેડ વિથ ઓનલી ફિઝિકલ પોવર્ટી એન્ડ ફિઝિકલ થર્સ્ટ, બટ હી ઇઝ ટોકિંગ સમથિંગ મોર ડીપર. It is a spiritual poverty that is described here. હવે આપણને પ્રશ્ન થાય કે આત્મામાં રાખ હોવું એટલે શું? How can we say that we are poor in spirit? How can we become really poor in spirit? To be poor in spirit is to acknowledge our spiritual poverty or spiritual bankruptcy before God, because we are sinners under the wrath of God and deserving nothing but the judgment of God. We have nothing to offer, nothing to plead, nothing with which we can buy God's favor. હવે આત્મિક રાખ હોવું એટલે શું? એક રીતે જોવા જઈએ તો આત્મિક રીતે પ્રભુના લોકો તરીકે આપણે બિલકુલ ગરીબ છે. આપણી પાસે કશું જ નથી કે આપણે એ વડે ઈશ્વરની કૃપાને પ્રાપ્ત કરી શકીએ. ડુ યુ થિંક દેટ વી કેન રિયલી બાય ગોડ્સ ફેવર બાય ડુઈંગ સમથિંગ ગુડ? બિકોઝ નથિંગ ગુડ lives within us. We cannot do and please God by our good deeds. We have nothing to offer. અને અહીં આગળ જે શબ્દ વાપર્યો છે કે ઈશ્વરની સમક્ષ આપણી આત્મિક ગરીબાઈ અને નાદારી આપણે એનો ઇકરાર કરીએ છીએ. We are acknowledging before the presence of God that we are absolutely having nothing with us. We don't have anything to offer to you, Lord, but we humbly depend on you. તમે ગરીબ માણસને જોયો જ હશે, જ્યારે ભીખ માંગતો હોય છે ત્યારે કેટલો લાચાર એ પોતાની જાતને અનુભવે છે. કોઈ ગરીબને આપણે કદી પણ ગર્વ કરતો નહીં જોઈએ. એ નમ્ર હોય છે, કારણ કે હંમેશા બીજાઓની પર એને આધાર રાખવો પડે છે. અને એવા જ આત્મિક રીતે તમે ને હું છે. ઈશ્વરની પાસેથી એની કૃપા પ્રાપ્ત કરવાના માટે આપણી પાસે આપણું પોતાનું કશું જ નથી. અને કેવળ આપણે ઈશ્વરની કૃપાથી જ આપણે આ જજમેન્ટમાંથી અને નાશમાંથી બચી જઈએ છીએ. પ્રભુના સેવક જ્હોન કેલ્વિને આ પ્રમાણે લખ્યું કે he only who is reduced to nothing in himself and relies on the mercy of God is poor in spirit. ગુજરાતીમાં કહીએ તો કે જે વ્યક્તિ પોતાની જાતને શૂન્યવત ખાલી કરી નાખે છે અને ફક્ત દેવની દયા ઉપર જ આધાર રાખે છે, તે જ આત્મામાં રાખ છે. કેટલો અદ્ભુત એમણે કહ્યું, શૂન્યવત ખાલી કરી નાખો. બીજા શબ્દોમાં આપણી પાસે કશું જ રહે નહીં અને આપણે સંપૂર્ણપણે જે સર્વસમર્થ દેવ છે એમની આગળ આપણે આપણી નાદારી જાહેર કરીએ કે અમે ગરીબ છીએ પ્રભુ, અમારી પાસે કશુંય નથી. We absolutely need your mercy and your grace in order to save our souls. લુકની સુવાર્તાની અંદર જ્યારે આપણે આવીએ છીએ 18મા અધ્યાય 13 થી 14 કલમમાં, ત્યાં આગળ પેલા બે વ્યક્તિઓને વિશે લખવામાં આવ્યું છે કે જેઓ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા. પેલો ફરોશી એણે જઈને મોટેથી પ્રાર્થના કરી, બધા સાંભળી શકે એમ કે હે પ્રભુ, હું તારો આભાર માનું છું કે હું આમ કરું છું, હું દશાંશ આપું છું, હું પ્રાર્થના કરું છું, હું પેલા જેવો પાપી જેવો નથી, હું આમ નથી કરતો, હું તેમ નથી કરતો. અને પછી એની બાજુમાં જ એક દાણી વિશે લખવામાં આવ્યું છે કે એ પ્રાર્થના કરવા માટે ગયો અને એણે પ્રાર્થના કરવા માટે જ્યારે એ ગયો ત્યારે કહે છે કે આકાશ તરફ દ્રષ્ટિ કરવાનું એને યોગ્ય લાગ્યું નહીં. એ પોતાની જાતને એટલી કંગાલ મહેસૂસ કરે છે ઈશ્વરની હાજરીમાં કે એ કશું કહી શક્યો જ નહીં. હી કુડ નોટ સે એનીથિંગ એક્સેપ્ટ ઓનલી વન થિંગ કે હે દેવ, મારા ઉપર તું દયા કર, મુજ પાપી ઉપર તું દયા કર, કારણ કે મારી પાસે કશું જ નથી.
I am absolutely nothing in your presence, Lord. I am a sinful person. And so, only thing that I can ask you is your mercy, if you can give your mercy to me. ત્યાં બાઇબલમાં શું લખવામાં આવ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પેલો માણસ, દાણી માણસ, કે જે પેલા જેવો સ્વન્યાયી હતો નહીં, જેણે ફક્ત એટલું જ કહ્યું કે હે દેવ, મુજ પાપી પર દયા કર, એના વિશે લખવામાં આવ્યું છે કે દેવની દ્રષ્ટિમાં એ ત્યાંથી માન્ય થઈને એ ત્યાંથી ગયો. અને જ્યારે આપણે આવા પ્રકારના એટીટ્યૂડ સાથે ઈશ્વરની પાસે આવીએ છીએ ત્યારે એણે એક ખાસ આશીર્વાદ આપણને આપ્યો છે. ઓનલી ટુ ધ પોર ઇન સ્પિરિટ ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ ગિવન. ધ ગિફ્ટ ઓફ સાલ્વેશન ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ given to utterly undeserving but poor in spirit. આત્મામાં જેઓ ગરીબાઈ પોતાની જાહેર કરે છે, નાદારીપણું જાહેર કરે છે ઈશ્વરની આગળ, એ જ ઈશ્વર પાસેથી તારણરૂપી ભેટ મેળવે છે. ઘણી બધી વખતે આ પહેલાં જે બે એટીટ્યુડ્સ કે ધન્યતાઓ આપવામાં આવી છે એના વિશે કેટલાક થિયોલોજિયન્સ એવું કહે છે કે આ જે ધન્યતાઓ છે એક રીતે જોવા જાય તો પેલું એક રીતે કૃત્યો ઉપર આધારિત હોય એવું લાગે છે. કેમ? તો કહે છે કે તમે આમ જો કરો તો પ્રભુ આમ કરશે. પરંતુ એક રીતે જોવા જઈએ તો આ માન્યતા સાચી નથી. કારણ કે પહેલી જે ધન્યતા છે એની અંદર જ એ સાબિત થઈ જાય છે કે ઈશ્વરની કૃપા વગર આપણે તારણ પ્રાપ્ત કરી શકતા નથી. We cannot get any blessing from the Lord and the blessing of the salvation without His grace and without acknowledging that I have nothing to offer. અને જ્યારે એ કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વરે આ વચન આપ્યું છે કે એ આપણને દેવના રાજ્યની અંદર આપણને ભેટ આપે છે, તારણરૂપી ભેટ. અને એ જે સિદ્ધાંત છે જેને હું ઘણી વખત કિંગડમ પ્રિન્સિપલ કહું છું, એ તો પહેલો કોરિન્થી અને તેનો પહેલો અધ્યાય 28 થી 29મી કલમમાં ત્યાં આગળ આપણને જોવા મળે છે. ઈશ્વરનો સિદ્ધાંત કેવો છે? શક્તિશાળી, પાવરફુલ, રિચ, રાઈટ, ઇન્ફ્લુએન્શિયલ. He is not looking for that kind of people to carry on his mission and responsibility. He is not looking for talented and able people who are highly qualified. But what he is looking for is simple people who are really considering themselves poor in spirit. પ્રભુનું વચન કહે છે કે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને અને જેઓ નહીં જેવા છે, જેમની કોઈ વિસાત નથી, એવા લોકોને પ્રભુએ ત્યાં પસંદ કર્યા છે. કેમ? કે જેથી કરીને કોઈ પણ માણસ એની આગળ અભિમાન કરે નહીં. અભિમાનનું કોઈ કારણ રહેતું નથી. કારણ કે ઈશ્વરે જો આપણી કોઈ લાયકાત પ્રમાણે જો આપણને પસંદ ના કર્યા હોય તો આપણામાં કશું જ અભિમાન કરવાનું રહેતું નથી. અને એટલા માટે લખ્યું છે કે જે કોઈ અભિમાન કરે એણે પ્રભુમાં અભિમાન કરવો. પ્રભુનો આ દેવના રાજ્યનો બહુ જ મોટો સિદ્ધાંત છે. પ્રભુનું વચન કહે છે કે તમે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નીચા કરો અને યોગ્ય સમયે એ તમને ઉચ્ચ પદે મૂકશે. ધીસ ઇઝ ધ કિંગડમ પ્રિન્સિપલ. યુ મસ્ટ લોવર યોર સેલ્ફ. You must become meek. We must acknowledge that we are nothing before God and we need His grace. And when we do that, the blessings are ours. He has promised us that દેવનું રાજ્ય હું તમને આપીશ. અને રિવિલેશનમાં જ્યારે આવે છે પ્રકટીકરણના 3જા અધ્યાયમાં અને તેની 17મી કલમમાં લાઓદિકાની મંડળીને જે પત્રો લખ્યા છે, કોઈક વખતે આપણને પ્રભુ કૃપા આપશે તો આપણે પત્રો વિશે જોવાની પ્રયત્ન કરીશું. 7 મંડળીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આગળ પત્રો લખ્યા અને લાઓદિકાની મંડળી વિશે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે બહુ જ પાવરફુલ, બહુ જ બિઝનેસની દ્રષ્ટિએ બહુ આગળ પડેલું એવું એ સેન્ટર, અને જે લોકો હતા એ વેલ ટુ ડુ હતા મંડળીના સભ્યો. They had lot of riches and they were influential people in the church. And they were proud of their achievements. They were saying that we are rich, we are influential, we can achieve many things in the world. And so they were feeling high about themselves. પોતાની જાતને બહુ ઊંચી એ લોકો સમજતા હતા. ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું કે તું જાણતો નથી, મેં તને જોયો છે, તું કંગાલ, આંધળો તથા નગ્ન છે. જેના વિશે અભિમાન કરતા હતા લોકો, એ લોકોને માટે ત્યાં આગળ પ્રભુએ કહ્યું કે તું કંગાલ, બેહાલ, નગ્ન તથા દરિદ્રી છે. અને આપણે સર્વ પણ એવા જ છીએ વાલાઓ. વી હેવ નથિંગ ટુ ઓફર. વી કેન નોટ બોસ્ટ અ સિંગલ ડે અબાઉટ વોટ વી આર ટુડે ઇફ ધેર વોઝ નો ગ્રેસ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઇન અવર લાઈવ્સ. અને ઈશ્વરે જો તમને મને કોઈ આશીર્વાદો આપ્યા છે, એ ભૌતિક આશીર્વાદો હોઈ શકે કે આત્મિક આશીર્વાદો આપ્યો, ઇટ ઇઝ નોટ બીકોઝ દેટ વી આર સો ગુડ પીપલ and God has chosen us, but because we are worst sinners, we were willing to repent, and then God gives grace when we are humbling ourselves like that. અને આગળ વધીએ
બીજી જે ધન્યતા વિશે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં આગળ આપણને કહે છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. જે પેસેજ વાંચ્યો એની અંદર 4th કલમમાં લખ્યું છે કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. Blessed are those who mourn, for they shall be comforted. In another words, what Jesus Christ was saying is that happy are the unhappy who mourn and cry. Right? દુઃખી અને રુદન કરનાર વ્યક્તિ જ સાચા અર્થમાં સુખી છે. This is a paradox. We cannot think like this, right? અને પછી જ્યારે એ ત્યાં આગળ વાત કરે છે એ દુઃખી થવા વિશે, શોક કરવા વિશે, ત્યારે આપણે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ જે શોક છે એ પોતાના વહાલાઓને પ્રભુમાં ઊંઘી જવા કે મરણ પામવાને લીધે જે ખેદ કે શોક આપણને રહે છે એની ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત નથી કરી રહ્યા. Never take these words as a promise for those who are mourning because they lost their loved ones. This is not the promise for those who lost their loved ones. It is something more. It is the promise for those who mourn the loss of their innocence, their righteousness, their relationship with God, and they are so sad about it that they are crying, they are mourning. આ એવા લોકો માટે આ વચન રાખ્યું છે કે જેઓ પોતાની નિર્દોષતા, ન્યાયપણું અને ઈશ્વર સાથેના સંબંધમાં કંઈ અવરોધ ઊભો થાય છે ત્યારે એ પોતાની જાતને એ દુઃખી અનુભવે છે કે તેઓ શોક કરે છે. When they are cut off from the relationship God, when their self-respect is gone and they mourn, it is not the sorrow of bereavement but the sorrow of repentance. પાપો પ્રત્યેનો ખેદ અનુભવો એ બહુ જરૂરી બાબત છે. અને જ્યારે હું આ પ્રમાણે વાત કહું છું ત્યારે હંમેશા આપણે યાદ રાખીએ કે પાપ આપણા આત્મિક જીવનમાં ખેદ લાવવું જ જોઈએ. If we commit a sin in the presence of the Lord, if we do something wrong in the eyes of the Lord, it must hurt us in our soul. Because the moment we commit sin, our relationship with God is broken. અને એ જ્યારે બને છે ત્યારે આપણને એનું શોક અને દુઃખ લાગવું જ જોઈએ. અને એ જ્યારે પસ્તાવો આપણને થાય છે ત્યારે બીજા તબક્કાનો જે આશીર્વાદ છે એ આપણને મળે છે. ધીસ ઇઝ અ સેકન્ડ સ્ટેજ ઓફ સ્પિરિચ્યુઅલ બ્લેસિંગ. આત્મામાં રાખ હોવું અને એનો ઇકરાર કરવો એક બાબત છે, પણ આપણા પાપો માટે ખેદ કરવો, શોક કરવો એ એનાથી પણ મહત્ત્વની એવી બાબત છે. ઘણી બધી વખતે આપણે એવું વાંચીએ છીએ નહીં, ઘણા લોકો આપણને એવું શિક્ષણ આપે છે કે ઓ કમ ટુ જીસસ ક્રાઇસ્ટ and all your problems will be solved. And many people are drawn into this prosperity gospel because it is soothing to hear. આપણને કાનમાં બહુ ગમે છે એવું સાંભળવું નહીં કે બધી સફળતા મળે, આશીર્વાદો મળે, બેંક બેલેન્સ વધી જાય, મારું મોટું ઘર થઈ જાય, I get a better car, I get a promotion in my business, I expand my business. All these things are very good. If you come to Jesus, He will give this thing to you. But રિયાલિટીમાં જોવા જઈએ તો ક્રિશ્ચિયન લાઈફ ઇઝ નોટ ઓનલી જોય એન્ડ લાફ્ટર એકોર્ડિંગ ટુ જીસસ. Some people think that Christians should always be smiling and bubbly and they should not show any kind of sadness in their lives. Is it true? ખ્રિસ્તી જીવન એ ફક્ત ફૂલોની પથારી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમને જગતમાં સંકટ છે. If you become Christian, you will have persecution, you will have tribulation, you will have trials in your life. And it is not all the time laughter and joy and happiness. But there are times when we will have troubles. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લુકની સુવાર્તાના 6ઠા અધ્યાયમાં ત્યાં આગળ 24મી કલમમાં લખ્યું છે કે woe unto you who laugh now. તમે જેઓ હમણાં હસો છો તેઓને અફસોસ છે. અને આપણે જો આ આપણું વર્લ્ડલી કલ્ચર જોઈએ, જે કલ્ચરમાં આપણે જીવી રહ્યા છીએ, જે સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ, people they do not want to talk about tears. People they do not want to talk about crying. People they want to forget their sadness. They want to forget their failures. They do not want to shed tears. And so what we have devised? Entertainment. We have got so many television programs on the screen all the time which talks about laughter. People want to fill themselves with laughter. Why? Because they want to forget the realities of life. This is the culture of the world. જગતમાં લોકો મનોરંજન માટે ઝંખે છે કારણ કે કોઈને રડવું નથી. Everybody wants to have laughter.
smile and joy in their lives. This is the culture that is not biblical. It is not biblical. જો એવું હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું જ ના હોત કે જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે. એવું જ કહ્યું હોત કે જેઓ આનંદ કરે છે તેઓને ધન્ય છે. But he says that we have to mourn, we have to cry, we have to feel sorry about it. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે જો આપણે જોઈએ, આપણો સૌથી મોટો જો કોઈ નમૂનો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. હું અભ્યાસ કરતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે નવા કરારમાંથી. I was trying to search for a passage where it says that Jesus Christ smiled and laughed. તમને મળે ને તો મને બતાવજો એક કલમ બાઇબલમાંથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આપણે શું વાંચીએ છીએ? દુઃખી પુરુષ અને દર્દનો અનુભવી એમની ઓળખાણ હતી. અને એટલા માટે જ્યારે યહૂદીની સાથે એ વાત કરતા હતા અને યહૂદી લોકો એમને સમજી શક્યા નહીં, ત્યારે એમણે શું કહ્યું ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક જગ્યાએ, આઈ ડોન્ટ રિમેમ્બર ધેટ વર્સ, બટ હી સેડ ધેટ તું તો હજુ 50નો છું અને તું ઇબ્રાહિમ કરતાં મહાન છે. When they looked at their face, he was looking much older than what he was. Jesus Christ was only 30 years old when people said that he is looking like 50 because his face was always loaded with sadness and his eyes were filled with tears. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવાય નથી લખ્યું કે હસતા હતા, કે હસ્યા, કે એમણે ત્યાં આગળ મનોરંજન કર્યું. He was always crying. લુકની સવાર્તાના 19મા અધ્યાયમાં આપણે આવીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ 41-44 કલમમાં યરુશલેમની પાસે જ્યારે તેઓ આવ્યા ત્યારે એ યરુશલેમની નગરીને એમણે ત્યાં પહાડ ઉપરથી જોઈ અને પછી એમણે ત્યાં આગળ શું લખ્યું છે? એમણે ત્યાં રુદન કર્યું. He cried for the people of Jerusalem because they did not recognize the grace that Jesus Christ was offering them. They did not recognize that salvation was right in front of them. They did not want to accept Messiah as their Savior. And so it broke his heart. And so it says that he cried, he wept over the city of Jerusalem. અને જ્યારે એ લાજરસની કબર આગળ આવ્યા ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે Jesus wept. ઈસુ રડ્યો. Was he crying because he lost his friend? I don't think so. There is a reason behind that. He exactly knew that he is going to raise him from the dead. શિષ્યોને એમણે કહ્યું કે એ ઊંઘી ગયો છે, આપણે એને જગાડવાને માટે જઈ રહ્યા છે. He knew that he is going to come alive. So the question that he was crying because Lazarus was dead is no more. He was crying at the ugly sin. આપણે જાણીએ છીએ કે પાપનો મુસારો મરણ છે. પાપ એ મરણ લાવે છે. પાપની વાસ્તવિકતા શું છે? મરણ. It brings death. And when Jesus Christ, he is the holy God, he is the risen Savior, he is life, eternal himself. When he looked at that sad consequences of sin, death, he cried and he wept. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે હેબ્રીઓના પત્રના 5મા અધ્યાય 7મી કલમમાં આપણે શું જોઈએ છીએ? ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે લખવામાં આવ્યું છે કે કેવી રીતે એમણે ત્યાં આગળ પ્રાર્થનાઓ કરી. હેબ્રી 5 અને 7ની અંદર ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જે શબ્દો વાપર્યા છે એ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. તેના દેહધારીપણાના સમયમાં તેને મરણમાંથી છોડાવવાની જે શક્તિમાન હતો તેની પાસે તેણે મોટે ઘાટે આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા. મોટે ઘાટે આંસુ સહિત પ્રાર્થના તથા ખાલાવાલા. અને એવા તો કેટલા બધા ઉદાહરણો આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જગતનો જે અન્યાય અને દુષ્ટતા ચારે બાજુ પ્રવર્તમાન હતી એ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા. ગીતશાસ્ત્ર 139મા અધ્યાયની અંદર જ્યારે આપણે આવીએ છીએ 136મી કલમમાં સામ 139, 136 ત્યાં આગળ દાઉદ વિશે લખવામાં આવ્યું છે કે દાઉદ રડ્યો. When he looked at people around him who were lost in sin, he cried, he wept. ગીતશાસ્ત્ર 139 અને તેનો 136મી કલમ 119, sorry, I must say, apologize. 119, 136. તારો નિયમ જેઓ પાળતા નથી
તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ વહેશે. What about us? When we look the corruption that is going around us, when we look at the violence and terrorism which is going around us, what do we do about it? Don't we feel like crying before the Lord? Do we? થોડા દિવસો પહેલાં ISISના પેલા બધા વિડીયોઝ અને એની ક્લિપિંગ્સ ઇન્ટરનેટ પર અને ન્યૂઝની અંદર બતાવતા હતા લોકો. દે વર beheading people for no fault of their own. અને આપણને થાય કે જગત ક્યાં જઈ રહ્યું છે? વોટ વી ડુ અબાઉટ અધર પીપલ? અને ઘણી બધી કલમો તો કાઢી શકીએ. એજરા માટે કહી શકીએ કે એ રુદન સહિત એ પ્રાર્થના કરતો હતો, 10મો અધ્યાયની પહેલી કલમ. અને યર્મિયા માટે પણ એવું લખવામાં આવ્યું છે. યર્મિયાને તો આપણે શું કહીએ છીએ? વીપિંગ પ્રોફેટ. એવો પ્રોફેટ કે જે લોકોના પાપોને માટે એ શોક કરતો હતો. અને નહેમિયા વિશે આપણે જોઈએ છીએ કે જ્યારે યરુશલેમની દુર્દશાના સમાચારો આવ્યા ત્યારે ત્યાં શું લખવામાં આવ્યું છે કે એ પુષ્કળ પ્રમાણમાં રડ્યો. હી કેપ્ટ ઓન ક્રાઇંગ એન્ડ વીપિંગ. અને ફિલિપી 3:18 જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રેરિત પાઉલ એ આ પ્રમાણે લખે છે કે એ વધસ્તંભના શત્રુઓને કારણે મને જે દુઃખ પહોંચે છે, આજે પણ હું રડતા રડતા કહું છું કે આ વધસ્તંભના શત્રુઓને કારણે મને દુઃખ થાય છે. ફક્ત આપણે બીજાઓના પાપ અને અન્યાયને માટે રુદન કર્યા એમ નહીં, પણ લેટ મી આસ્ક યુ ધીસ ક્વેશ્ચન: આર વી ક્રાઇંગ ફોર અવર ઓન સિન્સ? પ્રભુના એક સેવકે આ પ્રમાણે કહ્યું છે કે વી આર લિવિંગ ઇન સચ એ રિલેક્સ્ડ વર્લ્ડ that people have forgotten how to cry in the presence of the Lord. We are so comfortable in this world that we don't feel like crying. Even we don't feel like crying when we have committed serious sins. Our sins never cause grief in our souls that we have forgotten to cry before the Lord. પાપોથી ખેદ ઉત્પન્ન થાય અને એ ખેદ પસ્તાવા તરફ દોરી જાય. અને એ પસ્તાવો આપણે કેવી રીતે વ્યક્ત કરીએ છીએ ઈશ્વરની હજુરમાં? રુદન દ્વારા, કબૂલાત દ્વારા, આંસુ દ્વારા. The problem is that we take the grace of God for granted and make light of sin. There is not enough sorrow and tears in our eyes for our own sins. Isn't it true? આ જ્યારે વાંચતો હતો ત્યારે I was really shaken up when I read these words. મારા પોતાના જીવનમાં મેં ઘણીવાર અનુભવ્યું છે કે શરૂઆતમાં હું જ્યારે તારણ પામ્યો અને પ્રભુની પાસે આવ્યો, I was like crying like a small child all the time in the presence of the Lord in prayer. As the years grew by, I grew in the Lord age-wise. Those tears literally dried out. And that's because that we lose the sensitivity of the sin in our lives. If we lose the sensitivity of sin, there won't be any tears in our eyes. They will be always dry. પાપની ગંભીરતા અને પાપનો જે ભયંકરતા છે એને જો આપણે લાઇટ ગણીએ છીએ તો આપણે કદી પણ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે રુદન કરી શકતા નથી. We need to cry in the presence of the Lord at times. When we realize that we have done something terribly wrong, we need His grace, we should cry. પ્રાર્થનાની અંદર આપણે આંસુઓ વહાવવાની જરૂર છે. પ્રભુના ઘણા બધા સેવકો વિશે આપણે વાંચીએ છીએ કે જેમણે વર્ષો સુધી આંસુઓ વહાવીને પ્રાર્થનાઓ કરી અને પ્રભુ એમના જીવનોનો અજાયબ જેવો ઉપયોગ કર્યો. માથીની સુવાર્તાના 26મા અધ્યાયમાં 75મી કલમમાં જોઈએ છે કે પિતર ત્યાં આગળ બહાર જઈને ખૂબ રડ્યો એમ લખવામાં આવ્યું છે. હી રિયલાઇઝડ કે મારા પ્રભુને મેં કેટલું મોટું દુઃખ પહોંચાડ્યું નકાર કરીને. પ્રભુને ઓળખવાથી મેં નકાર કર્યો મારી જાતને અને મેં કેટલું બધું દુઃખ મારા પ્રભુને પહોંચાડ્યું. એક નજર ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી એની તરફ. એમ લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તે એની સામે જોયું. When he looked in those eyes of the Lord Jesus Christ before he was being crucified, his heart was broken. He realized that how much big mistake he has done in his life by denying the Lord Jesus 3 times. તમારા અને મારા જીવન વિશે શું? આંસુ અને રુદન તરફ જનાર પસ્તાવો આપણને ભંગિતપણા તરફ દોરી જાય છે. If you are broken in the presence of the Lord, let me tell you that you will never have times of prayer without tears in your eyes.
અને અહીં આગળ શું લખ્યું છે? આવું કરવાથી કંઈક ફક્ત આપણને કોઈક સુધિંગ ફિલિંગ થાય છે. મેની પીપલ સે દેટ વેન યુ ક્રાય, ઇટ્સ ઇમોશનલ થિંગ. વેન યુ ક્રાય આઉટ, you kind of dissipate your sadness and you will feel happy about it for crying. એટલા માટે ઘણી વખત નથી રડતા લોકો, તો પછી એમને રડાવવામાં આવે છે મરણ પામ્યા પછી કોઈ વહાલાવાનું, રાઈટ? સમટાઈમ્સ પીપલ સે that he is not crying, but let him cry so that his heart will be lightened. But Jesus Christ is never promising that kind of a lightened heart when we cry. What he is promising here is comfort. અહીંયા લખ્યું છે કે તેઓને દિલાસો આપવામાં આવશે. પાપની માફી આપીને ઈશ્વર આપણને દિલાસો આપે છે. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, આંસુ સહિત પ્રભુની પાસે જઈએ છીએ અને માફી માંગીએ છીએ ઈશ્વરની, ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપે છે. એટલું જ નહીં, પરંતુ એ આપણને દિલાસો આપે છે. અને એક જ રીતે આપણને દિલાસો મળી શકે છે, પાપની માફી મેળવવા દ્વારા. ઇટ્સ ઓનલી થ્રુ ધ ફોરગિવનેસ ઓફ અવર સિન્સ that we can be blessed, and God has promised it. Jesus Christ has promised us. રિવિલેશન 21:4 અંદર ત્યાં આગળ નવા યરુશલેમનું ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યાં આગળ આ કલમ મને બહુ જ ગમે છે. અને આ કલમ છે કે પ્રભુએ આપણને ખાતરી આપી છે કે અનંતકાળની અંદર જ્યારે એનું રાજ્ય સ્થાપિત કરશે, ત્યારે કહે છે કે તેઓની પ્રત્યેક આંસુ, તેઓની આંખમાંનું પ્રત્યેક આંસુ લૂછી નાખશે. This is something that we look forward to in heaven, because we will still carry some tears, I am sure, and we will have some tears in heaven too. મેં ઘણી વાર આ વિશે વિચાર કર્યો છે કે કેમ perhaps we will not see our loved one there, our son or daughter in that place. Won't it bring tears in our eyes? ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું મારા હાથ વડે તમારા આંસુ લૂછી નાખીશ. I will wipe away your tears. Are we willing to humble ourselves? Are we willing to pray? Have we become so dry in these days in the presence of the Lord that we have forgotten how to cry and weep? Perhaps God is calling this church for that kind of a prayer life. And let me tell you that those tears have got power in them. The tears of a mother over their children has got tremendous power in the presence of the Lord. God will never disregard those tears. અહીંયા આગળ બહુ જ સરસ લખ્યું છે, કલમ વાંચીને હું એ બંધ કરીશ. Psalm 56:8. It's a beautiful verse. તમે ને હું જ્યારે આંસુ વહાવીએ છીએ ત્યારે એ કદી પણ વ્યર્થ જતા નથી. શું તું મારી રખડામણો ગાણે છે? મારા આંસુઓ તારી કુપ્પીમાં રાખ. શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી? God keeps the record of our tears. પ્રભુ આ બધી વાતો સમજવાને માટે આપણી સહાય કરે. પ્રાર્થના.